ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચલો આજે આપણે આગળ વધીએ. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પાઠ 13 ન્યુક્લિયસ. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા જોઈ. ન્યુક્લિયસોનું સંલયન કરાવવા માટે પેલા અપાકર્ષણની વિરુદ્ધમાં બંને ન્યુક્લિયસોને નજીક લઈ જવા માટે આપણે કંઈક ઉર્જા આપવી પડે, અને એટલી ગતિ ઉર્જા 400 કિલો ઇલેક્ટ્રોન વોટ જેટલી આપવા માટે એનું તાપમાન લગભગ 3 × 10⁹ કેલ્વિન જેટલું ખૂબ ઊંચું કરવું પડે. એટલે આશરે એટલા તાપમાનને જો પરમાણુઓને રાખો તો એ તાપમાનમાંથી એમને એટલી ગતિ ઉર્જા મળી જાય, અને એ ઉર્જાથી એ ગતિ કરીને એ બંને ન્યુક્લિયસો એકબીજાની ખૂબ નજીક પહોંચી જાય કે જેથી તેમની વચ્ચે ન્યુક્લિયર બળો લાગે અને બંનેનું સંલયન થઈ અને ઉર્જા ઉત્પન્ન થાય. તો આમ ખૂબ જ ઊંચા તાપમાને બે હલકા ન્યુક્લિયસોનું સંલયન થઈ જો ઉર્જા ઉત્પન્ન થાય તો આવી પ્રક્રિયાને તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહે છે. એટલું બધું ઊંચું તાપમાન પૃથ્વી ઉપર પ્રાપ્ત કરવું કઠિન છે, અને એટલે હજુ સુધી પૃથ્વી પર તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓ શક્ય બનાવી શકાય નથી. ભવિષ્યમાં તમે કોઈ વૈજ્ઞાનિક બનો અને એવી કોઈ પ્રક્રિયા શોધી કાઢો કે જેથી આપણને ન્યુક્લિયસોનું સંલયન થઈને ઉર્જા મળે, તો એ દિવસે આપણે સૂર્ય જેવા તારાઓની જરૂર નહીં પડે. બરાબર? એટલે અમે અપેક્ષા રાખીએ કે તમારામાંથી કોઈ વૈજ્ઞાનિક બનીને આ કાર્ય સિદ્ધ કરી બતાવે. મિત્રો, સૂર્યમાંથી અને આકાશગંગામાં રહેલા અમુક તારાઓમાંથી આપણને અવિરતપણે ઉર્જા મળતી રહે છે. તો આ સૂર્ય અને તારાઓમાં ઉર્જાના સ્ત્રોત તરીકે આ તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓ ત્યાં થતી હોય છે. અને એટલે તો આજે આપણો પ્રશ્ન છે કે સૂર્ય અને તારાઓમાં જોવા મળતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા સમીકરણ સહ સમજાવો. મિત્રો, સૂર્ય અને તારાઓની અંદરના ભાગમાંથી, એના કેન્દ્રીય ભાગમાંથી જે આપણને અખૂટ ઉર્જા ઉદ્ભવીને મળતી રહે છે, તો એ ઉદ્ભવતી ઉર્જાનો સ્ત્રોત તમને એમ કે ત્યાં શું કોઈ પેટ્રોલના કૂવા હશે, કે ત્યાં શું કોઈ કોલસા સળગતા હશે કે જેથી આટલી બધી ઉર્જા ઉત્પન્ન થઈને આપણને મળી રહી છે? તો મિત્રો, ના, તો આવા કોઈ કોલસા કે પેટ્રોલના ભંડારો નથી, પરંતુ તેઓ આવી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓ થાય છે અને એના દ્વારા આપણને ઉર્જા મળે છે. મિત્રો, સૂર્યના અંદરના ભાગનું તાપમાન લગભગ 1.5 × 10⁷ કેલ્વિન છે. આમ તો આ તાપમાન જે ગઈકાલની ગણતરી પ્રમાણે કણોના સંલયન માટે અંદાજિત તાપમાન 3 × 10⁹ કરતો ઓછું છે આમ તો, પણ આમ છતાં આ તાપમાને પણ સૂર્યની અંદર સંલયનની પ્રક્રિયા શક્ય બને છે. મિત્રો, તો આમ છતાં આ તાપમાને સૂર્યમાં હાઇડ્રોજનનું દહન થઈ, એટલે હલકા હાઇડ્રોજનના ન્યુક્લિયસોનું સંલયન થશે, એટલે આપણે એ નાશ પામશે, એટલે એનું દહન થયું એવું બોલીશું. તો એ હાઇડ્રોજનનું દહન થઈ અને છેવટે હિલિયમ બનાવે છે. તો સૂર્યનારાયણ ભગવાનની અંદર હાઇડ્રોજનનું સંલયન થઈને અંતમાં હિલિયમ બને છે, અને આ સંલયનની પ્રક્રિયા જેના દ્વારા થાય છે એ સમીકરણો અહીં નીચે તમને દર્શાવ્યા છે. જો પ્રોટોન, કારણ કે 1H1 એટલે આપણો હાઇડ્રોજન છે, સાદો હાઇડ્રોજન, જેને પ્રોટોન પણ કહેવાય, કારણ કે 1H1 એટલે એના ન્યુક્લિયસમાં માત્ર એક પ્રોટોન હોય, ન્યુટ્રોન હોતો નથી, એટલે 1H1ને આપણે પ્રોટોન કહી શકીએ, 1H1ને પ્રોટોન કહીશું. તો આ રીતે પ્રોટોનનું સંલયન થાય છે. તો આમ સૂર્યનારાયણ ભગવાનની અંદર આવા પ્રોટોન ચક્ર નીચેના સમીકરણો દ્વારા આપણે સમજાવી શકીએ છીએ. આ સમીકરણો આપણે યાદ જ રાખવા પડશે. બરાબર? કેવી રીતે આવ્યા એ પ્રશ્ન કર્યા કરતો યાદ રાખી લેવાના મિત્રો. તો જો હવે આ સમીકરણ શું કહે છે કે 1H1 એટલે પ્રોટોન અને પ્રોટોનનું જોડાણ થશે, 1H2 એટલે ડ્યુટેરોન બનશે, સાથે સાથે પોઝિટ્રોન બનશે, ન્યુટ્રિનો નામનું કણ ઉત્પન્ન થશે. જો આ ન્યુટ્રિનો છે મિત્રો, અને 0.42 MeV ઉર્જા ઉત્પન્ન થાય છે.
હવે આ જે બે કણો ઉત્પન્ન થયા પોઝિટ્રોન અને ડ્યુટેરોન, તો આ પોઝિટ્રોન અને આ ડ્યુટેરોન, આ પોઝિટ્રોન એ જ સૂર્યના જથ્થામાં રહેલા બીજા ઇલેક્ટ્રોન સાથે સંલયન પામે છે અને પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન એ પ્રતિકણ છે, એટલે બે વિરોધી કણ એકબીજા સાથે સંલયન થાય તો નવો કોઈ કણ નહીં બને, પરંતુ ગેમા કિરણો ઉત્સર્જન, ડબલ ગેમા કિરણો, પુષ્કળ માત્રામાં ગેમા ફોટોન ઉત્પન્ન થાય છે. તો ગેમા કિરણોના સ્વરૂપમાં બે ફોટોનનું ઉત્સર્જન થાય છે, સાથે સાથે 1.02 MeV ઉત્પન્ન થાય છે. એટલે આ પોઝિટ્રોન ઇલેક્ટ્રોન સાથે સંયોજાઈ નાશ પામી જાય છે. પણ આ જે ડ્યુટેરોન છે એ પાછા સૂર્યના જથ્થામાં રહેલા બીજા પ્રોટોન સાથે સંલયન પામી અને હિલિયમનો સમસ્થાનિક બનાવે છે, 2He3 હલકો હિલિયમ બનાવે છે. સાથે સાથે ગેમા કિરણો, જો આ ગેમા છે ન્યુટ્રિનો નથી, ગેમા કિરણો ઉત્પન્ન કરે છે અને 5.49 MeV ઉર્જા ઉત્પન્ન કરે છે. હવે મિત્રો જો અહીં લખ્યું છે 2He3 હવે પ્રશ્ન એ થાય કે આ પ્રક્રિયા દરમિયાન તમને એક 2He3 મળે, પણ જો આવા બે 2He3 લાવવા હોય તો આવી પ્રક્રિયાઓ બે વાર થવી જોઈએ. એટલે આ ત્રણ પ્રક્રિયાઓ બે વાર થવી જોઈએ તો જ તમને આવા બે 2He3 મળે. તો આમ ચોથી પ્રક્રિયા થવા માટે પહેલી 3 પ્રક્રિયાઓ બે વાર થવી જોઈએ, અને જો બે વાર થાય તો તમને આવા 2 હિલિયમ પ્રાપ્ત થાય, અને પછી 2 હિલિયમનું સંલયન થઈ અને આપણો મૂળ હિલિયમ 2He3 બનાવે છે, સાદો હિલિયમ, 2 પ્રોટોન ઉત્પન્ન થાય છે અને 12.86 MeV ઉર્જા ઉત્પન્ન થાય છે. તો જો આ પ્રક્રિયા દરમિયાન કુલ ઉદ્ભવતી ઉર્જા કેટલી, તો આ 3 પ્રક્રિયાઓ 2 વખત થાય છે, માટે આ ઉર્જા 2 વાર લેવાની, આ ઉર્જા 2 વખત લેવાની, આ ઉર્જા 2 વખત લેવાની, અને આ પ્રક્રિયા 1 વખત થાય એટલે આ ઉર્જા 1 વખત લેવાની. માટે કહે છે કે આ પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી કુલ ઉર્જા કેટલી, તો આ પ્રક્રિયા 2 વખત થતી હોવાથી 2 ગુણ્યા 0.2 થાય, આ પ્રક્રિયા 2 વખત થતી હોવાથી 2 ગુણ્યા 1.02, આ પણ 2 વખત થતી હોવાથી 2 ગુણ્યા 5.9, અને 2 હિલિયમ જોડાઈને આ પ્રક્રિયા 1 જ વખત થાય. તો આ સાદુરૂપ આપો તો 26.7 MeV ઉર્જા ઉત્પન્ન થાય છે. તો આમ એક હિલિયમનો ન્યુક્લિયસ બને તો કુલ 26.7 MeV ઉર્જા ઉત્પન્ન થાય છે. જો ફરી એકવાર મિત્રો, સૂર્યના અને તારાઓના અંદરના ભાગમાં જે આપણને ઉર્જા ઉત્પન્ન થઈને મળતી રહે છે એના માટે જવાબદાર પ્રક્રિયા કઈ છે? તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે. સૂર્યના કેન્દ્રીય ભાગનું તાપમાન 1.5 ગુણ્યા 10⁷ કેલ્વિન છે, જે આમ તો આપણી ગઈકાલની ગણતરી પ્રમાણે જે તાપમાન મળતું હતું એના કરતાં આમ તો ઓછું છે, પણ આમ છતાં આ તાપમાને સૂર્યની અંદર હાઇડ્રોજનનું દહન થઈ, એટલે કે હાઇડ્રોજનોનું સંલયન થઈ અને છેલ્લે હિલિયમનું ન્યુક્લિયસ બનાવે છે. અને આ સંલયન પ્રક્રિયા હવે નીચેના સમીકરણો દ્વારા સમજાવી શકાય, અને આ સમીકરણો આપણે યાદ જ રાખવાના. જો આ પ્રક્રિયા આવા 2 હિલિયમ બને તો જ આ પ્રક્રિયા થાય, એટલે આ ચોથી પ્રક્રિયા શક્ય બનાવવા માટે આવા 2 હિલિયમ બનવા જોઈએ, અને 2 હિલિયમો બનાવવા માટે આ 3 પ્રક્રિયાઓ 2 વખત થવી જોઈએ. બરાબર? તો ચોથી પ્રક્રિયા થવા પહેલી 3 પ્રક્રિયાઓ 2 વાર થવી જોઈએ, તો જ 2 હિલિયમ ન્યુક્લિયસ બને, અને એ જ 2 હિલિયમ ન્યુક્લિયસ જોડાઈને આ સામાન્ય હિલિયમનું ન્યુક્લિયસ બનાવે, અને આ દરમિયાન ઉદ્ભવતી કુલ ઉર્જા 26.7 MeV આપણને પ્રાપ્ત થશે. મિત્રો અહીં તમે જુઓ કુલ કેટલા હાઇડ્રોજન વપરાય, તો જો આમ તો આ 1, આ 2, એક આ 3 અહીં નથી, આ પ્રક્રિયકો છે, તો પ્રક્રિયામાં 1, 2 અને 3, પણ આ પ્રક્રિયાઓ 2 વાર થાય છે, એટલે 3 દુ 6 હાઇડ્રોજન વપરાય. હવે 6 વપરાણે સામે પ્રાપ્ત કેટલા થયા? 2 પ્રાપ્ત થઈ ગયા, એટલે 6 વપરાય અને 2 તો પરત મળી ગયા, એટલે ચોખ્ખા કુલ કેટલા હાઇડ્રોજન વપરાય? 4. એટલે જો કુલ 4 હાઇડ્રોજન વપરાય. બીજું અહીંયા જો આ 1 ઇલેક્ટ્રોન વપરાયો, પણ આ પ્રક્રિયા 2 વાર થઈ, એટલે કુલ 2 ઇલેક્ટ્રોન પણ વપરાય. એટલે જો આ 2 ઇલેક્ટ્રોન વપરાય તો આમ સમગ્ર પ્રક્રિયામાં કુલ 4 હાઇડ્રોજન વપરાય છે, 2 ઇલેક્ટ્રોન વપરાય છે. સામે પક્ષે 1 હિલિયમનું ન્યુક્લિયસ બન્યું, તો જો 1 હિલિયમનું ન્યુક્લિયસ બન્યું, 2 પ્રોટોન મળ્યા, પણ એ 2 તો સામે પહેલાં હિસાબમાં લઈ લીધા. બરાબર? ખ્યાલ આવી ગયો? પોઝિટ્રોન તમે જુઓ કેટલા મળ્યા? આ 1, પણ હાટા અહીંયા પોઝિટ્રોનનો નાશ થઈ ગયો, એક પોઝિટ્રોન ઉત્પન્ન થયો તો એક પોઝિટ્રોન જતો રહ્યો, એટલે પોઝિટ્રોન મળ્યા ના કહેવાય. ન્યુટ્રિનો જુઓ 1,
ન્યુટ્રિનો મળ્યો, પણ આ પ્રક્રિયા 2 વાર થઈ એટલે કુલ 2 ન્યુટ્રિનો મળે. તો જો એક હિલિયમનો ન્યુક્લિયસ મળે, 2 ન્યુટ્રિનો મળે. ગેમા ફોટોન કેટલા મળે? તો જો આ 1 2 અને આ 3, પણ આ પ્રક્રિયાઓ 2 વાર થતી હોવાથી 3 દુ કુલ 6 ગેમા ફોટોન મળે. તો 6 ગેમા ફોટોન મળે. અને આ સમગ્ર પ્રક્રિયામાં કુલ ઉદ્ભવતી ઉર્જા કેટલી? 26.7. તો આ તમને હિસાબ કરીને બતાવ્યો છે કે આ સમગ્ર પ્રક્રિયામાં કુલ 4 પ્રોટોનનું દહન થયું, 2 ઇલેક્ટ્રોનનો ઉપયોગ થયો, અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન લાસ્ટમાં એક હિલિયમનું ન્યુક્લિયસ બન્યું, 2 ન્યુટ્રિનો નામના કણ મળ્યા, 6 ગેમા ફોટોન મળ્યા, અને 26.7 MeV ઉર્જા ઉત્પન્ન થાય છે. અને આમ કુલ 4 હાઇડ્રોજન પરમાણુનું સંલયન થઈ એક હિલિયમ બને છે, અને આપણને કુલ 26.7 MeV ઉર્જા ઉત્પન્ન થાય છે. જ્યારે આ સૂર્યની અંદરના ભાગમાં રહેલો બધો જ હાઇડ્રોજન વપરાઈ જાય અને હિલિયમ બની જશે, બધો જ હાઇડ્રોજનનું બળતણ ખલાસ થઈ અને હિલિયમમાં ફેરવાઈ જાય, તો પછી પ્રક્રિયા બંધ થઈ જશે અને એ ગર્ભભાગ ઠંડો પડવા લાગશે. અને ઠંડો પડે એટલે પદાર્થનું સંકોચન થાય. જેમ ગરમ પદાર્થ ફૂલે એમ ઠંડો પદાર્થ સંકોચાય. જેમ શિયાળામાં આપણને ઠંડી વાય તો આપણે આમ જે ખુલ્લા હોઈએ એમ ઠૂંઠવાઈને આમ સંકોચાઈ જઈએ છીએ, અને ગરમી લાગે તો આમ ખુલ્લા થઈ જઈએ છીએ. તો આમ ગરમ થાય ફૂલે અને ઠંડો થાય સંકોચાય. તો આમ ગર્ભમાંનો બધો જ હાઇડ્રોજન જ્યારે વપરાઈને હિલિયમમાં વપરાઈ જાય ત્યારે પ્રક્રિયા બંધ થઈ જશે અને ગર્ભ ઠંડો પડવા લાગશે. અને એના કારણે ઠંડો પડે તો બધું સંકોચન થઈને બધું દ્રવ્ય એના પોતાના ગુરુત્વાકર્ષણની અસર હેઠળ સંકોચાવા લાગશે, અને બધું એકદમ દ્રવ્ય બધું દોડીને કેન્દ્ર તરફ જશે. અને આમ કેન્દ્ર તરફ સંકોચાઈને જાય તો જઈને અંદર એકબીજાને અથડાય તો જેના લીધે પાછી ગરમી ઉત્પન્ન થાય. અને ગરમી ઉત્પન્ન થાય તો ગર્ભનું તાપમાન પાછું વધવા લાગે, અને એ તાપમાન વધીને પાછું 10⁸ કેલ્વિન જેટલું બનશે. આજે 7 કેલ્વિન હતું એની જગ્યાએ થોડું વધીને 8 કેલ્વિન બનશે. અને પાછું આટલા તાપમાને ફરી પાછી સંલયનની પ્રક્રિયાઓ ચાલુ થાય. તો હવે જે પેલો હિલિયમ બને હતું એ હિલિયમનું સંલયન થઈને અને પાછું કાર્બન બને, હિલિયમથી ઊંચું પરમાણુ દળાંકવાળું કાર્બન બને. તો એ વખતે પાછું હિલિયમનું સંલયન થઈને કાર્બનનું ન્યુક્લિયસ બને છે. ફરી પાછો જ્યારે બધો જ હિલિયમ વપરાઈ જાય અને બધું કાર્બન બની જાય તો પછી પાછી પ્રક્રિયા બંધ થઈ જાય, ઉર્જા ઉત્પન્ન થવાની બંધ થઈ જાય, અને પાછો ગ્રહ ઠંડો પડવા મળે. ઠંડો પડે એટલે બધા જ કાર્બન ન્યુક્લિયસ ગુરુત્વાકર્ષણને કારણે સંકોચાઈને કેન્દ્રમાં આવે. તો પાછો આવે તો એ બધે અથડાય, અને અથડામણથી પાછી ગરમી ઉત્પન્ન થાય, અને ગરમી ઉત્પન્ન થવાથી પાછું તાપમાન આ 10⁸ કેલ્વિન હતું તો એનાથી એ વધશે. અને પાછા એ ઊંચા તાપમાને કાર્બનનું સંલયન થઈને આગળ એનાથી વધુ પરમાણુ દળાંક ધરાવતું નાઇટ્રોજન બનશે. અને પાછું બધું જ કાર્બન વપરાઈને નાઇટ્રોજન થઈ જાય. તો નાઇટ્રોજન થઈ જાય એ વખત પ્રક્રિયા પાછી બંધ થઈ જાય, ફરી પાછું સંકોચન થશે, અને સંકોચન થઈને પાછું તાપમાન વધશે, નાઇટ્રોજનનું સંલયન થઈને પાછો પરમાણુ દળાંક વધશે, અને આવી પ્રક્રિયા ચાલ્યા કરશે. અને આમ આ પ્રકારની સંલયન પ્રક્રિયા દ્વારા મોટાને મોટા પરમાણુ દળાંક ધરાવતા તત્વો એ ઉત્પન્ન કરી જશે. પરંતુ મિત્રો ક્યાં સુધી આ પ્રક્રિયા થાય? તો આપણા પેલા બંધન ઉર્જાના આલેખમાં વધુમાં વધુ બંધન ઉર્જા પેલા લોખંડના ન્યુક્લિયસની હતી. તો એ લોખંડના ન્યુક્લિયસની એની આજુબાજુના ન્યુક્લિયસોની ન્યુક્લિયસની બંધન ઉર્જા વધુ હતી. તો ત્યાં સુધી તો આ ક્રિયાઓ પહોંચતી નથી. તો આ પ્રકારની સંલયન પ્રક્રિયા સંલયન દ્વારા મોટાને મોટા પરમાણુ દળાંક ધરાવતા તત્વો ઉત્પન્ન કરશે. પરંતુ બંધન ઉર્જાના વક્રમાં આલેખમાં ટોચની નજીકનો પરમાણુ દળાંક ધરાવતા વધારે દળાંક ધરાવતા તત્વો જે હતા એવા કંઈ આ ઘટનાઓ દ્વારા બનતા નથી. અમુક તત્વ સુધી પહોંચીને પછી પ્રક્રિયાઓ બંધ થઈ જશે. મિત્રો, આપણા ચોપડીમાં સૂર્યની અંદર જે હાઇડ્રોજનનો જથ્થો છે એના આધારે આ ગણતરીનો અંદાજ મળેલો છે. તો સૂર્યની ઉંમર લગભગ 5 × 10⁹ વર્ષ અંદાજવામાં આવી છે. કેટલી? 5 × 10⁹ વર્ષ એવો અંદાજ કરવામાં આવેલો છે. અને સૂર્યમાં અત્યારે હાલ પૂરતો હાઇડ્રોજન છે જેનું દહન થઈ અને આપણને ઉર્જા મળી રહેશે. અને હજુ બીજા 5 બિલિયન વર્ષ સુધી કોઈ વધો આવે એમ નથી. સૂર્ય આપણને પ્રકાશ આપી જશે. 5 બિલિયન વર્ષ પછી જ સૂર્યના બેસણામાં આપણે જવાનું થશે મિત્રો. ત્યાં સુધી તો આપણે જીવતા પણ નહીં હોઈએ, બરાબર. ત્યારબાદ હાઇડ્રોજનનું દહન બંધ થઈ જશે.
સૂર્ય ઠંડો પડશે, પાછો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ સંકોચન પામશે, સંકોચન પામીને દ્રવ્ય ટકરાય તો ફરી તાપમાન વધશે, જેના કારણે તાપમાન વધવાથી સૂર્ય પાછો ફૂલવા મળશે અને એનું વિસ્તરણ થવા લાગશે અને સૂર્ય રેડ જાયન્ટની સ્થિતિ ધારણ કરશે મિત્રો. તો આ બધું તમને સમીકરણ દ્વારા સમજવાનું છે. આ સમીકરણો યાદ જ રાખવો પડે. તમને કોઈ OMR પૂછાય કે સૂર્યમાં તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા દરમિયાન 1 હિલિયમ બને ત્યારે કુલ કેટલા પ્રોટોનનું સંલયન થાય છે, તો 1 હિલિયમ બને તે દરમિયાન કુલ 4 પ્રોટોનનું 2 ઇલેક્ટ્રોનનો ભોગ લેવાય છે અને 1 હિલિયમ ન્યુક્લિયસ બને 6 ગેમા ફોટોન, 2 ન્યુટ્રિનો નામના કણ ઉત્પન્ન થાય અને આટલા MeV ઉર્જા ઉત્પન્ન થાય છે મિત્રો. તો આ સૂર્યમાં જોવા મળતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓ સમીકરણ દ્વારા સમજાવો એમ કે તો આ લખો. આ મિત્રો ઘણીવાર અવારનવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, એટલે આપણે એની મોસ્ટ ટાઈમથી કહીશું મિત્રો. બરાબર. તો આ સમીકરણો આપણે યાદ જ રાખવા પડશે મિત્રો. અને કાર્બનનું પણ એટલે ઘણા તારાઓમાં કાર્બન ચક્ર દ્વારા પણ ઉર્જા ઉત્પન્ન થતી હોય છે મિત્રો. સ્ક્રીનશોટ લઈને લખી દેજો મિત્રો. મિત્રો જોઈએ હવે પાઠનો છેલ્લો પ્રશ્ન. સંલયન રિએક્ટરો માનવજાતને અમર્યાદ પાવર કેવી રીતે પૂરો પાડી શકશે અથવા નિયંત્રિત તાપ ન્યુક્લિયર સંલયન. જેમ આપણે વિખંડનમાં જોયું કે જો એ પ્રક્રિયાને નિયંત્રિત કરવામાં આવી, આપણે એવી કોઈ રચનાઓ રિએક્ટરોને બધું બનાવી, કેટલાક નિયંત્રણો ગોઠવી અને એ પ્રક્રિયાને આપણે સફળ બનાવીએ તો એ ઉર્જાનો આપણે લાભ લઈ શકીએ. એમ શું આ તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા એવો કોઈ રિએક્ટરો બનાવી પ્રક્રિયાને નિયંત્રિત કરી, શું એવા રિએક્ટરો દ્વારા આપણે અમર્યાદ પાવર ઉત્પન્ન કરી શકીએ મિત્રો? તો એના વિશેની વાત આ પ્રશ્નમાં લખેલી છે મિત્રો. આપણે જોયું કે તારાઓમાં, સૂર્યમાં એમાં કુદરતી રીતે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થતી હોય છે. વૈજ્ઞાનિકો એની નકલ કરી અને નિયંત્રિત તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓ કરાવવાના પ્રયત્નો કરે છે. પૃથ્વી પર એવા પાત્રોની અંદર ખૂબ જ ઊંચું તાપમાન રચી અને એ રચનામાં આ સૂર્યમાં જેવું સંલયન થાય છે એવી જ નકલ કરીને પ્રયોગો કરવામાં આવે છે. એટલે તારાઓમાં કુદરતી રીતે થતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાની આપણા નિયંત્રિત તાપ ન્યુક્લિયર સંલયન રચનાઓમાં નકલ કરવામાં આવે છે. એટલે એના જેવું કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. નિયંત્રિત સંલયન રિએક્ટરોમાં, એટલે હવે જેમાં આપણે આ પ્રક્રિયા કરાવતા હોય એને રિએક્ટરો કહીશું, તો એ રિએક્ટરોમાં ન્યુક્લિયર બળતણને 10⁸ કેલ્વિન જેવા ઊંચા તાપમાન સુધી ગરમ કરી અને સ્થાયી પાવર ઉત્પન્ન કરવાનો ઉદ્દેશ, એમ કે લાવો આટલું ઊંચું તાપમાન કરી અને સંલયન કરીને આપણે પાવર ઉત્પન્ન કરીએ એવો આપણો આશય છે. પરંતુ મિત્રો આટલા બધા ઊંચા તાપમાને આપણું જે બળતણ, જેને તમે સંલયન કરવા માગો છો, તે ધન આયનો અને ઇલેક્ટ્રોનના મિશ્રણ સ્વરૂપ પ્લાઝમા રૂપમાં હોય છે. કારણ કે આટલા બધા તાપમાને બધું પીગળીને પ્લાઝમા બની જાય અને પ્લાઝમા સ્વરૂપમાં હોય છે. અને આટલું ઊંચું તાપમાન કોઈ પાત્ર સહન કરી શકે નહીં. તમે કયા પાત્રમાં રાખીને આ પ્રક્રિયાઓ કરાવો, તો આટલું ઊંચું તાપમાન કોઈ પાત્ર સહન કરી શકે તેમ ન હોવાથી આ પ્લાઝમાને કેદ કરવું એક મોટો પડકાર છે કે ભાઈ એને કયા પાત્રમાં રાખીને તમે આ પ્રક્રિયા કરાવી શકો. એટલે હજુ આવું રિએક્ટર બનાવી શકાયું નથી. ચુંબકીય ક્ષેત્રો દ્વારા વિદ્યુત ભારો ઉપર આ આયનો અને ઇલેક્ટ્રોનો ઉપર બળ લગાડી અને આવા ઊંચી તાપમાનવાળા આયનોને ટોકમક નામની ડિવાઇસમાં ટોરોઇડની અંદરના ભાગમાં સંકેન્દ્રિત કરી અને એની અંદર આ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશો આ અંગેની ટેકનિક વિકસાવી રહ્યા છે, પ્રયત્નો કરી રહ્યા છે અને હજુ એમાં કોઈને સફળતા મળી નથી. જો તેમાં કોઈ સફળ થશે, કોઈ દેશ સફળ થાય તો આવા સંલયન રિએક્ટરો ભવિષ્યમાં શક્ય બનશે અને એ રિએક્ટરો માનવજાતને અખૂટ સૂર્યની જેમ જ અમર્યાદ માત્રામાં અમર્યાદ પાવર પૂરો પાડી શકશે. પણ આવું જ્યારે સંશોધન થશે ત્યારે
હું ઈચ્છું કે મારા બાળકો, મારા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વૈજ્ઞાનિક બને અને આ જે શોધખોળ હજી બાકી રહી ગઈ છે એ શોધ પૂરી કરે અને આ સૂર્યની જેમ જ પૃથ્વી ઉપર આવા તારાઓ વિકસાવવા શક્ય બનાવે એવી હું તમારી પાસે અપેક્ષા રાખું છું મિત્રો. બરાબર, ભગવાન તમને શક્તિ આપે કે આવી શોધ તમે ભવિષ્યમાં કરી શકો. અહીંયા થિયરીની દ્રષ્ટિએ આ પાઠ પૂરો થાય છે. બરાબર, તો આ કોઈ મુદ્દો રહી ન જાય એ માટે મેં આ લખાણ લખ્યા પછી તમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. એમને હું ડાયરેક્ટ સમજાવું તો કોઈ મુદ્દો મારા ધ્યાન બહાર રહી જાય મિત્રો, અને એવું ન થાય એટલા માટે આ છેલ્લા 1-2 લેક્ચરોમાં હું પ્રશ્નો લખી દઈ, એના જવાબો લખીને દરેક મુદ્દો તમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તો આ પાઠમાં તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર, અને હવે અહીં પાઠની થિયરી પૂરી થાય છે મિત્રો. જો મિત્રો લેક્ચરમાં થોડો સમય બચ્યો છે તો આપણે એકાદ એક્ઝામ્પલ જોઈ લઈએ. સ્વાધ્યાયનો દાખલો 13.20, 2 ડ્યુટેરોનના સન્મુખ સંઘાત. ધારો કે આ એક ડ્યુટેરોન, આ બીજો ડ્યુટેરોન. ડ્યુટેરોન એટલે તમે જાણો છો 1H2, એના ન્યુક્લિયસમાં એક પ્રોટોન હોય, બેમાંથી એક જ્યાં એક ન્યુટ્રોન હોય. એટલે જો એના ન્યુક્લિયસમાં એક જ પ્રોટોન હોય માટે આ ડ્યુટેરોનનો વિદ્યુતભાર કેટલો હોય મિત્રો? તો ડ્યુટેરોનનો વિદ્યુતભાર Q પ્રોટોનના વિદ્યુતભાર જેટલો હોય અને પ્રોટોનનો વિદ્યુતભાર ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર જેટલો હોય. એટલે જો તમે આ ડ્યુટેરોન લો તો એનો વિદ્યુતભાર Q, આનો પણ Q. બરાબર છે. સન્મુખ સંઘાત, સંઘાત એટલે અથડામણ, કે ભાઈ ચલો આ ડ્યુટેરોન ગતિ કરતો કરતો આમ જાય, આ ડ્યુટેરોન આમ જાય. આપણે હમણાં સંલયનની પ્રક્રિયાઓ ભણ્યા તો સંલયનમાં બે નજીક જાય તો એકબીજા સાથે જોડાઈ શકે, અને નજીક જવું એટલે સંઘાત કરવા જવું એમ. તો એ સંઘાત માટે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ ગણો. અહીં સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ એટલે શું? તો એકમ ધન વીજભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જતો ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય, અને એ કાર્યને આપણે તે બિંદુ આગળનું સ્થિતિમાન કહેતા હતા પહેલાં બીજા ચેપ્ટરમાં. તો આ કાર્ય જેટલી ઉર્જા એને આપવી પડે એમ. તો તમે આ કહેવાનો મતલબ કે આને એવી કેટલી ઉર્જા આપો, આને એવી કેટલી ઉર્જા આપો કે જેથી એ સન્મુખ સંઘાત કરી શકે એમ. તો એ ઉર્જા ગણવાની છે. હવે દૂરના અંતરે તમે ઉર્જા આપો તો એ ગતિ કરી, પણ એ નજીક આવી તો એ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય. તો એ સ્થિતિ ઉર્જા ઉપરથી પણ ગણી શકાય. જો તમને થોડો આઈડિયા આપ્યો છે કે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ, 2 ડ્યુટેરોન જ્યારે એકબીજાને સ્પર્શે, હવે જો આમ ગતિ કરી, ધારો કે આપણે આને ત્રિજ્યા R કહીએ તો આ પણ ડ્યુટેરોનની ત્રિજ્યા R થાય, અને 2 જ્યારે એકબીજાને સ્પર્શે મિત્રો, જો 2 ડ્યુટેરોન એકબીજાને સ્પર્શે, આ Q, આ Q, તો જો આ 2 વચ્ચેનું અંતર કેટલું થાય? તો 2 ડ્યુટેરોન વચ્ચેનું અંતર R. હા બોલો, આ કેપિટલ R, આ કેપિટલ R, તો કુલ અંતર 2R થાય. તો 2 ડ્યુટેરોન જ્યારે એકબીજાને સહેજ સ્પર્શે ત્યારે તેમની વચ્ચેના કુલંબીય અપાકર્ષણ બળ દ્વારા અપાય તેમને 2 ફર્મીની ત્રિજ્યાના સખત ગોળા ગણી શકાય. તો જો અહીં ત્રિજ્યા, ડ્યુટેરોનની ત્રિજ્યા તમને 2 ફર્મી લેવાની કીધી છે, અને 2 ફર્મીના મીટર કરો તો મિત્રો તો 2 × 10⁻15 મીટર. હવે જ્યારે તે સ્પર્શે ત્યારે તેમની વચ્ચેનું અંતર R કેટલું થાય મિત્રો? તો 2 જ્યારે ટચ થાય એ વખતે એમની વચ્ચેનું અંતર R 2R જેટલું થાય. યાની કે Rની કિંમત છે આપણી પાસે, ધેટ મીન્સ 4 × 10⁻15 મીટર થાય. તો આ અપાકર્ષણનો સામનો કરવા માટે કેટલી ઉર્જા તમારે ખર્ચવી પડે એને સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ કહેવાય. તો આપણે દૂરના અંતરે ગતિ ઉર્જા, એ જ આ નજીકના અંતરે સ્થિતિ ઉર્જા તરીકે આવી જાય. તો એનો મતલબ કે આ સ્થિતિ ઉર્જા તમે ગણો એ જ બેરિયરની ઊંચાઈ ગણાય. તો એ બેરિયરની ઊંચાઈ બીજા અર્થમાં સ્થિતિ ઉર્જા,
અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર તમને ખબર છે કે બંને વિદ્યુતભારોનો ગુણાકાર અને અંતરનો છેદમાં અંતર Q1 Q2 અપોન R સૂત્ર પ્રમાણે, પણ બંનેનો વીજભાર QQ છે એટલે આવું થાય, બરાબર. અથવા સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખવું એટલે લખાય કે Q1 Q2 અપોન R પરથી. તો ચાલો કિંમત મૂકીએ. 9 ગુણ્યા 10⁹ જો Q ગુણ્યા Q એટલે Q સ્ક્વેર, તો આપણે એક કામ કરીશું એમાં, પણ Qની કિંમત 1.6 ગુણ્યા 10⁻19 છેદમાં R. તો R તમારે કેટલું લેવાનું? 4 ગુણ્યા 10⁻15. તો કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો આપણો જવાબ આવશે 5.76 ગુણ્યા 10⁻14 જૂલ. તો આમ દૂરના અંતરેથી એ ગતિ કરતાં નજીક આવે એમ અપાકર્ષણનો સામનો કરવામાં એ ગતિ ઉર્જા ઘટતી જાય, પણ સામે પક્ષે એ જ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય. તો બે જ્યારે સ્પર્શે તો આટલી સ્થિતિ ઉર્જા થાય. જો ઈવીમાં ફેરવવી હોય મિત્રો તો તમે 5.76 ગુણ્યા 10⁻14 1.6 ગુણ્યા 10⁻19 ભાગો તો તમારો જવાબ આવશે 3.6 ગુણ્યા 10⁵ ઈવી. અથવા જો 10⁻³ રાખો તો બે અહીંયા આપી દો તો 360 ગુણ્યા 10⁻³ ઈવી, અને 10⁻³ એટલે કિલો, તો 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ બંનેને કુલ તમારે આટલી ઉર્જા આપવી પડે. તો દરેક ડ્યુટેરિયમની સ્થિતિ ઉર્જા કેટલી? તો જો મિત્રો તેથી, તો જો અહીંથી આપણે આ બાજુ લખીશું, તેથી દરેક ડ્યુટેરોનની સ્થિતિ ઉર્જા બરાબર આ જે જવાબ આવ્યા બેનો ભેગો આવ્યો તો એકના ભાગે કેટલી આવે? તો 360 ભાગ્યા 2 180 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આવે, જેને સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ કહેવાય. બરાબર, સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ એટલે થોડા શબ્દો ભારે વાપર્યા છે. સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ એવા બધા શબ્દો લખ્યા, પણ વાસ્તવમાં કહેવાનો મતલબ કે અપાકર્ષણને કૂદીને બેને જોઈન્ટ થવા માટે નજીક જવું પડે. તો નજીક જવા માટે કેટલી ઉર્જા હોવી જોઈએ? તો આટલી ઉર્જા દરેકની પાસે હોય તો જ એ બે નજીક જઈને એકબીજાને સ્પર્શી અને એમનું સંલયન થઈ શકે મિત્રો. તો સ્ક્રીનશોટ લઈ લખી કાઢજો તમે. જો મિત્રો આ એક દાખલો જોઈએ આપણે, સ્વાધ્યાયનો દાખલો 13.19 ડ્યુટેરિયમ. ડ્યુટેરિયમ એટલે તમને ખબર છે કે ડ્યુટેરિયમ બરાબર 1H2 નો પરમાણુ ભાર, આ ઉપરનો આંકડો પરમાણુ ભાર કહેવાય, ગ્રામ પર મોલ. એકમ લખો તો ગ્રામ પર મોલ. ડ્યુટેરિયમના 2 કિલોગ્રામ એટલે આપણી પાસે 2 કિલોગ્રામ, જો આ ગ્રામમાં છે તો 200 કિલોગ્રામના ગ્રામ કરો તો 2000 ગ્રામ. તો આ ડ્યુટેરિયમનો તમારી પાસે આટલો જથ્થો છે. આનું વિખંડનથી 100 વોટનો વિદ્યુત લેમ્પ, તો વિદ્યુત લેમ્પ જેનો પાવર આપ્યો છે 100 વોટ, અને વોટ એટલે જૂલ પર સેકન્ડ. પર સેકન્ડે 100 જૂલ ઉર્જા એ વાપરો, એટલે 100 જૂલ ઉર્જા મળે તો 1 સેકન્ડ બલ્બ ચાલુ રહે, 200 જૂલ ઉર્જા મળે તો 2 સેકન્ડ, 500 જૂલ ઉર્જા મળે તો 5 સેકન્ડ. એમ કહેવાનો મતલબ આવું, પર સેકન્ડે 100 જૂલ ઉર્જા વાપરવા જો હશે તો આવો લેમ્પ કેટલા સમય સુધી પ્રકાશ તો રાખી શકાય? આ વિખંડનની પ્રક્રિયા નીચે મુજબ થાય છે એમ ગણો. ખરેખર અહીં વિખંડન નહીં પણ બેનું જોડાણ છે એટલે સંલયન આપવું જોઈએ, પણ ચોપડીમાં વિખંડન લખ્યું છે, પણ આપણે સંલયન થવું જોઈએ. એનો મતલબ મિત્રો કે 2 ડ્યુટેરોનનું સંલયન થાય, 2 ડ્યુટેરોનના પરમાણુ વપરાઈ જાય તો તમને આટલી ઉર્જા મળે. તો તમારી પાસે ડ્યુટેરિયમનો 2 કિલોગ્રામ જથ્થો છે, આટલો જથ્થો છે. એનો મતલબ કે આટલા જથ્થામાં જેટલો ન્યુક્લિયસ છે એ પહેલાં તમારે ગણવો પડે, અને પછી તમારે કહેવાનું કે 2 ડ્યુટેરિયમમાંથી આટલી ઉર્જા મળે તો આટલા ડ્યુટેરિયમના ન્યુક્લિયસમાંથી કેટલી ઉર્જા મળે, તો તમારે ઉર્જા ગણવી પડે, અને એ ઉર્જાથી તમારા ગોળો ચલાવવાનો છે. તો ચલો આપણે પહેલાં તો આ એમ દળમાં રહેલા ડ્યુટેરિયમ ન્યુક્લિયસની સંખ્યા ગણી કાઢીએ.
એમ દળમાં રહેલા ડ્યુટેરિયમ ન્યુક્લિયસ અથવા પરમાણુની સંખ્યા n બરાબર, આપણે વારંવાર પેલું એક સૂત્ર યાદ કરો, એવોગેડ્રો અંક ભાગ્યા પરમાણુ ભાર ગુણ્યા દળ m પરથી આપણે n ગણી નાખીએ મિત્રો. તો જો 6.023 ગુણ્યા 10⁻23 પરમાણુ ભાર, તો ડ્યુટેરિયમ 1H2 નો પરમાણુ ભાર 2, જો એ ગ્રામમાં લેવો તો પછી દળ પણ ગ્રામમાં જ લેવાનું 2000. માટે તમે સાદુરૂપ આપો તો n = જો એ 2000 એટલે 10⁻3 એટલે 26, 6.023 ગુણ્યા 10⁻26. તો આમ તમારા 2 કિલોગ્રામમાં આટલા ડ્યુટેરિયમનો ન્યુક્લિયસ હોય. હવે આ સમીકરણ શું કહેશે મિત્રો? જુઓ કે આ 1 ને 1 બે ન્યુક્લિયસનો નાશ થાય તો આટલી ઉર્જા ઉત્પન્ન થાય. તો હવે આપણે 83 મૂકીએ કે 2 ડ્યુટેરિયમ ન્યુક્લિયસ ના સંલયનથી 3.27 MeV ઉર્જા મળે. તેથી n ડ્યુટેરિયમ ન્યુક્લિયસ ના સંલયનથી મળતી કુલ ઉર્જા, ધારો કે કુલ ઉર્જાને આપણે એનર્જી કહીએ, તો જો 83 મૂકીએ 2 ડ્યુટેરિયમના ન્યુક્લિયસમાંથી 3.27, તો n ન્યુક્લિયસનું સંલયન થાય તો કેટલી? તો શું આવશે મિત્રો? n ગુણ્યા 3.27 ભાગ્યા 2. જો આપણે કિંમત મૂકીએ મિત્રો, તો જો હું nની કિંમત મૂકું મિત્રો 6.023 ગુણ્યા 10⁻26 ગુણ્યા 3.27 ભાગ્યા 2, તો આપણો આ જવાબ આવશે મિત્રો 9. આ જવાબ 15. પહેલાં એમઈવીમાં આવશે 9.8476 ગુણ્યા 10⁻26 એમઈવી, કારણ કે આ 3.27 એમઈવીમાં છે. હવે એમઈવીના આપણે જૂલ કરીએ, તો જો એમઈવીના જૂલ કરીએ 76 ગુણ્યા 10⁻26. હવે યાદ કરું, 1 એમઈવી બરાબર 10⁻6 EV, અને ઈવીના જૂલ 1.6 ગુણ્યા 10⁻19, -19 ને 6 એટલે 13 થઈ જશે. તો સીધું 1.6 ગુણ્યા 10⁻13. તો આનું સાદુરૂપ 15.75 ગુણ્યા 10⁻13 જૂલ. તો આ રીતે 2 કિલોગ્રામ ડ્યુટેરિયમમાંથી કુલ આટલી ઉર્જા ઉત્પન્ન થાય. જો ફરી એકવાર મિત્રો, ડ્યુટેરિયમનો પરમાણુ ભાર મળી ગયો, દળ આપેલું છે, બલ્બનો પાવર આપેલો છે, એમ દરમાં કેટલા ન્યુક્લિયસ હોય ડ્યુટેરિયમના, તો એ મેં ગણી કાઢ્યા. હવે સમીકરણ કહે છે કે 2 ન્યુક્લિયસ વપરાય તો આટલી ઉર્જા ઉત્પન્ન થાય. તો 2 ન્યુક્લિયસમાંથી આટલી, તો n ન્યુક્લિયસમાંથી કેટલી? તો આટલી. હવે આ ઉર્જાથી પેલો બલ્બ ચાલુ કરવાનો છે. હવે બલ્બને કેટલી ઉર્જા જોઈએ છે મિત્રો? 100 જૂલ પર સેકન્ડ. એટલે 1 સેકન્ડ ચાલુ રાખવો હોય તો 100 જૂલ. તો જો આપણે 83 મૂકીએ કે 100 જૂલ ઉર્જાથી 1 સેકન્ડ બલ્બ ચાલુ રહે, તો એ જૂલ ઉર્જાથી કેટલો સમય બલ્બ ચાલુ રહે? તો સમય t બરાબર E/100. ચલો એની કિંમત 15.75 ગુણ્યા 10⁻13 છેદમાં 100, દેટ મીન્સ 15.75 ગુણ્યા 10⁻11 સેકન્ડ. તો તમારું બલ્બ આટલા સેકન્ડ ચાલુ રહે. જો વર્ષમાં ફેરવવો હોય તો વર્ષમાં ફેરવવા માટે તમારે આને 3.154 ગુણ્યા 10⁻7 ભાગી દો તો વર્ષ થઈ જાય. તો લગભગ 4.99 ગુણ્યા 10⁻4 એવું કંઈક જવાબ આવશે મિત્રો. તો આમ આટલી ઉર્જામાંથી આપણો આ 100 વોટનો ઘોડો 4.99 ગુણ્યા 10⁻4 વર્ષ સુધી ચાલુ રહી શકે, સિવાય કે ફિલામેન્ટ ગરમ થઈને પીગળી ના જાય, તો ઘોડો ઉડી જાય. બાકી
આ ઉર્જાથી આટલા વર્ષ સુધી ચાલુ રહે. હવે વિચારો તમે, સૂર્યમાં તો આવા કેટલાય ડ્યુટેરિયમો હોય અને આટલી બધી ઉર્જા મળતી હોય તો ઉર્જાનો અખૂટ ભંડાર, અવિરત ઉર્જા આપણને મળે. બોલો, ખ્યાલ આવી ગયો? તો 100 જૂલ પર સેકન્ડ, 100 જૂલ ઉર્જાથી પર સેકન્ડ ચાલુ રહે. તો આટલી ઉર્જાથી કેટલા સેકન્ડ ચાલુ રહે? 83 મૂકી તો સમય t E/100. તો આ રીતે તમે એક્ઝામ્પલ ગણી શકો મિત્રો. ચલો સ્ક્રીનશોટ લઈ લખી દેશો.